સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાના છે બીકોમ સેમ 5 નું મેનેજમેન્ટ એકાઉન્ટ. એમાં ચેપ્ટર નંબર 3 પ્રમાણ પડતર પદ્ધતિ. એમાં આપણે માલસામાન અંગેના વિચલનો જોઈએ છીએ. હવે આમાં આપણે આ અગાઉ આપણે 2019 અને 18માં જે દાખલા પૂછાયેલા હતા એ અને કોષ્ટકવાળો મુદ્દો જોઈ લીધો છે અને ઇન્ટ્રોડક્શનનો વિડીયો મેં અપલોડ કરેલો છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો, બરાબર. અને આજે આપણે જે 2021માં દાખલો પૂછાયેલો છે થોડોક અલગ છે આપણે કરતા હતા એના કરતાં, એટલે આ દાખલો મેં લીધેલો છે. ચાલો, શું કીધું છે તો કે થનગનાટ લિમિટેડમાં વસ્તુ પીનું ઉત્પાદન થાય છે. પ્રમાણિત પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદિત વસ્તુ પીના 1000 કિલોના પ્રમાણ ઉત્પાદન અંગે પડતર નિર્દિષ્ટ માહિતી નીચે મુજબ છે. હવે અહીંયા શું કીધું છે કે 1000 જ્યારે આપણે ઉત્પાદન કરીએ 1000 કિલોનું, ત્યારે નીચેની પડતર થાય છે આપણી પાસે, બરાબર. એટલે કે આ પ્રમાણની પડતર આપણી પાસે આવશે જ્યારે આપણે 1000 કિલોનું ઉત્પાદન કરશું ને ત્યારે. એટલે આને આપણે કહેશું અંદાજિત પડતર. ચાલો, પછી એને કીધું છે માલસામાન અ બ ક લીધા છે, એનો જથ્થો આપેલો છે 1600, 400 ટોટલ જથ્થો છે દાખલ કરેલ એકમો 2400, અને એમાંથી ઉત્પાદન થયું છે 1000નું. ભાવ પ્રતિ કિલોગ્રામ આપેલો છે 1.25, 2 અને 0.50. પડતર આપણને ટોટલ આપી છે 1600 ગુણ્યા 1.25 એટલે 2400 ગુણ્યા 2 એટલે 800 અને 400 ગુણ્યા 0.50 એટલે 5 ચોક 20 એટલે 200, બરાબર. આનો ટોટલ આપ્યો છે આપણને 3000, એટલે કુલ પડતર આપણને પ્રમાણિત પડતર આપી છે 3000, અને એમાંથી તને 3000નું શું થઈ ગયું છે ઉત્પાદન થઈ ગયું છે. હવે એને શું કીધું છે કે હવે એની 1000 જે એકમો છે એનું ઉત્પાદન કર્યું છે. હવે એની એકમ દીઠ આપી છે આ બધી, એટલે કે એકમ દીઠ કુલ પડતર છે આપણી 1.25 આ 3000ની, બરાબર. 2400 ગુણ્યા 1.25 કરશો એટલે તમારી આવશે 3000, અને પછી 1000 ઉત્પાદન થયું છે એના એકમ દીઠ આપણે પડતર આપેલી છે 3 રૂપિયા, એટલે કે 1000 ગુણ્યા 3 એટલે 3000, બરાબર. એ એકમ દીઠ એની આઈ નથી આપ્યા ને એને આપી દીધા છે અહીંયા, બરાબર. કે અહીંયા અલગ વસ્તુ નથી, આ જોઈને ગભરાઈ જવાનું નથી. ચાલો, હવે માલસામાનની માહિતી નીચે મુજબ આપેલી છે. માલસામાન અ બ ક. હવે આ માહિતી કઈ છે એ હમણાં આપણે સમજી લઈ. જાન્યુઆરી માસમાં જે વપરાશ થયો છે એ છે 3,14,000 કિલોગ્રામ. પ્રતિ કિલોગ્રામ 1.20 રૂપિયા, એટલે કે પ્રતિ કિલોગ્રામ, એટલે કે આ આપણને કિલોગ્રામ દીઠ ભાવ આપ્યો છે અને આ આપણને વપરાશ આપેલો છે. પછી બ આપેલો છે 76,000 અને આ છે 72,000, બરાબર. પ્રતિ કિલોગ્રામ 0.55 અને આના છે 2.10. હવે એને કીધું છે કે જાન્યુઆરી માસમાં ખરેખર 2 લાખ કિલોગ્રામનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. હવે આપણને અંદાજિત આપ્યું હતું, એ આપણને આપ્યું હતું 1000 કિલોનું પ્રમાણ આપ્યું છે, અને ખરેખર ઉત્પાદન કરી નાખ્યું છે અહીંયા 2 લાખ કિલોગ્રામનું. તો જાન્યુઆરી માસમાં આપણે જે ખરેખર કરશું એ આપણે 2 લાખ કિલોગ્રામને લગીને કરશું, એટલે આપણે કન્વર્ટ કરવા પડશે 2 લાખ કિલોગ્રામમાં, બરાબર. એટલે કે 2 લાખ કિલોગ્રામને અંદાજે જ આપણે અંદાજ કાઢવાનો રહેશે, અને આ આપણે ખરેખર 2 લાખ કિલોગ્રામનું ઉત્પાદન કરવાનું રહેશે, બરાબર છે. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. આ વિગતોને આધારે માલસામાન વિચલનનો શોધો અને તેમની મેળવણી કરો, બરાબર. હવે આપણે શું કરવાનું છે પહેલાં તમને એ સમજાવી દઉં કે પહેલાં આપણને અંદાજિત છે ને 1000 કિલોગ્રામના ઉત્પાદન લેખે આપ્યા છે, અને ખરેખર આપણે ઉત્પાદન કરી નાખ્યું છે 2 લાખ એકમોનું. તો પહેલાં આપણે જે અંદાજ છે ને એ 2 લાખ એકમોનો કાઢવો પડશે, પછી આપણે એને આના હારે કમ્પેરિઝન કરશું અને બધા જ વિચલનો શોધશું, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે જોઈએ કે કઈ રીતે આપણે 2 લાખ એકમો હારે કરશું. તો પહેલાં આપણે જે જૂનું ને જાણીતું કોષ્ટક બનાવતા હતા, માલસામાન સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને કુલ, એકચ્યુઅલ ક્વોન્ટિટી, એકચ્યુઅલ પ્રાઇસ અને કુલ, આટલું આપણે બનાવતા હતા એ જ પાછું બનાવવાનું છે. માલસામાન આપણને આપેલો છે અ બ ક. ચાલો, અ બ અને ક, આ 3 અ બ ક આપણને માલસામાન આપેલા છે. હવે આપણે છે ને જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આ વસ્તુ છે ને એને આપણે ત્રિરાશિ મૂકી અને 2 લાખમાં કન્વર્ટ કરવાના છે. સમજાવું છું કઈ રીતે. હવે 1000નું જ્યારે આપણે ઉત્પાદન કરીએ ત્યારે આપણને 1600 કિલોગ્રામ જે છે અનો માલસામાન જોઈએ છે, બરાબર. 1000નું જ્યારે આપણે ઉત્પાદન કરીએ ત્યારે આપણને 1600 જોઈએ, તો 2 લાખનું ઉત્પાદન કરશું તો આપણને કેટલા જોશે, તો 1600 એ આપણે અહીં લખી દઉં. ચાલો, તમને એક વસ્તુ, ચાલો 1600 એ આપણને 1000 એ તમને 1600 જોઈએ છે. 1000 ઉત્પાદન કરતા હો ત્યારે તમને 1600 જેટલા કિલોગ્રામ જોઈએ છે, બરાબર. તો હવે તમારે 2 લાખ એકમોનું ઉત્પાદન કરવાનું છે, તો તમારે કેટલા જોશે, બરાબર. તો તમારે ત્રિરાશિ મૂકી દેવાની, એટલે કે 2 લાખ ગુણ્યા 1600 ભાગ્યા 1000, તો
તો 2 લાખ ગુણ્યા 1600 ભાગ્યા 1000, એટલે તમારી પાસે આવશે 3,20,000. એટલે કે 3,20,000 છે એ તમારે શું જોશે, તમારું અનું જે છે તમારે જથ્થો જોશે. તો અમાં તમારે આવશે 3,20,000, તમારે આટલો જથ્થો જોશે અનો, તમારે 2 લાખનું ઉત્પાદન કરવા માટે. ચાલો પછી બીજું જોઈ લઈએ, તો કે 400. તો વળી પાછું આપણે આમાં જે છે ગણતરી કરી નાખીએ. તો 400 1,000 400 તો 2 લાખે કેટલા, બરાબર. તો 2 લાખ ગુણ્યા 400 ભાગ્યા 1,000, એટલે એ આવશે 80,000. ચાલો તો અહીંયા આપણે આનું બનું જોશે 80,000, બરાબર. અને અહીંયા જોશે તમારે, જો અહીંયા બનું 400 હતું, અહીંયા કોનું 400 છે, એટલે બેયનું ઇક્વલ જ છે, એટલે અહીંયા આવશે 80,000. તમને નાનકડી ગણતરી અહીં કરવી હોય તો કરી દઉં કે દાખલ કરેલ એકમોની ગણતરી. એકમો અ માટે જે છે એ આપણે કેટલા હતા, 1,000 પહેલા 1600. તો આપણે કેટલા ગણતરી કરી હતી, તો કે 1600 હતા, અને આપણે લીધા છે કેટલા, 2 લાખ એકમો ઉત્પાદન કર્યા છે. તો 2 લાખ એકમોએ આપણે કેટલા લેશું, તો ત્રિરાશી મૂકીને આપણો આન્સર આવશે 3,20,000. એવી જ રીતે આપણે બ માટેની ગણતરી કરશું. 1,000 એ 400 હતા, તો 2 લાખે કેટલા, બરાબર. ચાલો તો આ ત્રિરાશી પાછી મુકાઈ જશે, એટલે એ આવશે આપણી પાસે 80,000, બરાબર. એ આપણે હમણાં જ ગણતરી કરી. અને પાછા 1,000 આપણી પાસે 400, તો 2 લાખે કેટલા, એટલે એ આવશે આપણી પાસે 80,000, બરાબર. તો આ આપણે ક માટે આવી ગયા. તો આ ત્રણેયના આપણી પાસે આવી ગયા 3,20,000 80,000. ચાલો તો આ 80,000 આના પ્લસ કરી નાખીએ આપણે. તો ટોટલ આપણી પાસે આવશે 3,80,000 પ્લસ 80,000 પ્લસ 3,20,000, એટલે આવશે 4,80,000. ચાલો તો આ આપણે આવશે 4,80,000 દાખલ કરેલા એકમો, બરાબર. હવે એમાં બગાડ આપણને આપ્યો છે 2,000, સોરી આ 2,400 છે, બરાબર. હવે અહીં 1,000 છે. હવે આપણું ઉત્પાદન કેટલું થાય છે, તો કે 2 લાખ એકમોનું જ થાય છે, બરાબર. આપણે ઉત્પાદન કેટલા માટેનું કરીએ છીએ, અહીંયા 2 લાખનું. તો અહીં આપણે ઉત્પાદન લખી નાખશું. ઉત્પાદન આપણે લખશું 2 લાખનું. શું કામ કે આપણે જે આ ત્રિરાશી મૂકી કેટલા ઉત્પાદન માટેની મૂકી છે, 2 લાખ, એટલે ઉત્પાદન આપણું કેટલું થશે, 2 લાખનું, બરાબર. એટલે અહીંયા આ જે બગાડ આવશે એ આપણો એ આવશે 2 લાખ માઇનસ 4,80,000, એટલે આવશે 2,80,000 આપણો બગાડ. એટલે અહીંયા આવશે બગાડ 2,80,000, બરાબર. ચાલો તો આ વસ્તુ થઈ, 2,80,000 બગાડ આવ્યો. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે છે. ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે કે આ જ વસ્તુ થઈ. પ્રાઇસમાં કોઈ ફેરફાર થાય નહીં. તમે ગમે એટલાનું ઉત્પાદન કરો, તમને 1 યુનિટ છે એટલા જ રૂપિયાનું પડે છે, જેટલાના તમને 10 યુનિટ પડે. ચાલો તો 1.25, આ છે 2 રૂપિયા, અને આ છે આપણા 0.50. ચાલો મલ્ટીપ્લાય કરીને કુલ લઈ લઈએ. 3,20,000 ગુણ્યા 1.25, ચાલો એ 4 લાખ આવશે. અહીંયા લખી નાખીએ 4 લાખ. પછી 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000, અને 80,000 ગુણ્યા 0.50 એટલે 40,000. ચાલો હવે 4 લાખ પ્લસ 1,60,000 પ્લસ 40,000, એટલે આવશે 6 લાખ આપણા પૂરેપૂરા. એ આવશે આપણું પ્રમાણ પડતર 6 લાખ. ચાલો હવે એકચ્યુઅલ ક્વોન્ટિટી એ તો આપણને અહીંયા આપેલી જ છે. જો જાન્યુઆરી માસમાં જે ખરેખર વપરાશ થયો છે એ તો આપણને આપેલો જ છે. જાન્યુઆરી માસમાં આપણે 3,14,000નો વપરાશ કર્યો હતો, 14,000, કારણ કે એ તો 2 લાખ માટે જ છે, એટલે 76,000, અને આપણે હશે 72,000. આનો પ્લસ કરીએ એટલે ટોટલ આપણે ખરેખર દાખલ કરેલ એકમ આવશે 3,14,000 પ્લસ 76 પ્લસ 72 પ્લસ 76,000 પ્લસ 72,000, એટલે આવશે 4,62,000 આપણા કુલ દાખલ કરેલ એકમો, બરાબર. હવે એમાંથી આપણે જે ઉત્પાદન થાય છે 2 લાખનું થાય છે, તો એમાંય આપણી ઘટ હશે 4,62,000 માંથી 2 લાખ, એટલે 2,62,000.
આજનો વિડીયો અંત સુધી જોજો. એનું રીઝન છે કે આજે મારે તમને જે ઉપજ વિચલન કરાવવાનું છે ને લાસ્ટમાં, એ ઉપજ વિચલન આપણે બીજી મેથડથી કરશું, બરાબર. એટલે તમારે આની ટકાવારી છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે નહીં, બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ આપણો ટોપિક છે. એટલે એક આ ટોપિક હતો અને એક હજી ઉપજ વિચલનનો ટોપિક છે, એ પણ ખૂબ જ મહત્વનો છે. એટલે વિડીયો તમે અંત સુધી જોજો. ચાલો, એકચ્યુઅલ પ્રાઇસ આપેલી છે આપણે અહીંયા આપેલી છે એકચ્યુઅલ પ્રાઇસ. આવી રહી એકચ્યુઅલ પ્રાઇસ આપેલી છે કિલોગ્રામ દીઠ 1.20, પછી 2.10 અને 0.55. ચાલો, આનો આપણે હવે કરી નાખીએ. 3,14,000 એને ગુણ્યા આપણે 1.20 એટલે આવશે 3,76,800. ચાલો, 3,76,800. જો કે આનું કાંઈ લાંબુ કામ પડશે નહીં. જ્યારે આપણે કદાચ ખર્ચ વિચલનની ગણતરી કરશું ને ત્યારે જ કદાચ આમાં જોઈ લઈએ આપણે. બાકી કાંઈ એની ગણતરી આપણે કરવાની જરૂર નથી. 1,59,600. પણ આ તો આપણે આખું કોષ્ટક બનાવ્યું છે, તો કોષ્ટક વ્યવસ્થિત જ બનાવાય. 72,000 ગુણ્યા 0.55 એટલે 39,600. અને કુલ આપણે કરી નાખીએ તો થશે 1,59,600 પ્લસ 3,76,800 એટલે આવશે 5,76,000 ટોટલ, બરાબર. આનું ટોટલનું કંઈ કામ તો નહીં આવે કંઈ, પણ છતાં આપણે કરી નાખ્યું એટલે કાંઈ પ્રશ્ન રહેશે નહીં. ચાલો, હવે આપણે એક કામ થઈ ગયું, જે કોષ્ટક બનાવવાનું હતું એ વસ્તુ થઈ ગઈ. હવે આપણે બાકીના બધા જ વિચલનો શોધવાના છે. બધા જ વિચલનોમાં ખર્ચ વિચલન જે છે એ, પછી કિંમત વિચલન, જથ્થા વિચલન, મિશ્રણ વિચલન અને ઉપજ વિચલન, આટલા આપણે. અને તમે કહેશો કે સર તો આપણે જે પેટા વપરાશ વિચલન તમે કેમ નથી શોધતા? તો આપણે તમને કહી દઉં કે તમે પેટા વપરાશ વિચલન શોધો કે ઉપજ વિચલન શોધો, તમારે બેમાંથી એક જ વિચલન શોધવાના. બે વિચલન હંમેશા શોધવાના નહીં, કારણ કે બે પેટા વપરાશ અને ઉપજ આ બે વસ્તુ શું છે, એક જેવી જ છે. એટલે તમારે છે એ કાં પેટા વપરાશ વિચલન શોધવાનું અને કાં તો ઉપજ વિચલન. હું તો કહું છું તમારે મોટા ભાગે ઉપજ વિચલન શોધી નાખવાનું. જો એમ કે બધા જ વિચલનો શોધો, તો તમારે ઉપજ વિચલન શોધવાનું, જેથી કરીને તમારું જે સમ છે એ બરાબર થઈ જાય, બરાબર છે. ચાલો, અને પેટા વપરાશ વિચલન શોધો તો એમાં કાંઈ ખોટું નથી, તો તમારે ઉપજ વિચલન શોધવાનો આવે નહીં. અને જો ઉપજ વિચલન તમે ના શોધો તો પેટા વપરાશ વિચલન, અને પેટા વપરાશ વિચલન શોધો તો ઉપજ વિચલન નહીં શોધવાનું, બરાબર. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ આપણી. હવે આપણે બધા જ વિચલનો શોધવાના છે, તો એક એક કરીને આપણે બધા વિચલનો શોધશું. પણ પહેલાં આપણે જરૂરી ગણતરી કરી લેશું, બરાબર. ચાલો, તો જરૂરી ગણતરી કરી લઈએ સૌ પ્રથમ. તો પહેલાં આપણે જ્યારે ત્રણ આપણા વિચલન છે, જે ખર્ચ વિચલન, વપરાશ વિચલન અને કિંમત વિચલન, તો આ ત્રણેય વિચલન માટે તમારે કોઈ પણ વસ્તુની વધારાની ગણતરી કરવાની આવશે નહીં. મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ અને મટીરિયલ યુસેજ વેરિયન્સમાં તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની આવશે નહીં. હવે તમારે ખાલી ગણતરી કરવી પડશે મિશ્રણ વિચલન માટે, બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ જરૂરી ગણતરી, બરાબર. હવે મિશ્રણ વિચલનમાં તમારે એક વધારાની વસ્તુ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે, જેનું નામ છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એટલે કે સુધારેલ પ્રમાણ જથ્થો. તો અહીંયા આપણે સુધારેલ પ્રમાણ જથ્થો આપણે શોધશું. શું કામ શોધશું? તો કે બેયમાં જે દાખલ કરેલ એકમો છે એ અલગ અલગ છે, એટલે આપણે સુધારેલ પ્રમાણ જથ્થો શોધવો પડશે. ચાલો, તો સુધારેલ પ્રમાણ જથ્થો આપણે કઈ રીતે શોધશું? તો કે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, બરાબર. આ યાદ રાખવાનો મેથડ છે. ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીના છેદમાં ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, બરાબર છે. ચાલો, તો આ બધા સૂત્રોમાં યાદ રાખવાની એક મેથડ તમને કીધેલી હતી, એ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જો તમે ના જોઈ તો પ્લીઝ જોઈ લેજો, તમને બધા જ સૂત્રો છે યાદ રહી જશે, બરાબર છે. ચાલો, સુધારેલ પ્રમાણ જથ્થો. હવે આપણે આમાં ત્રણ જણ આપેલા છે, અ, બ અને ક. ચાલો, અનું આપણે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી આપેલી છે? તો કે અની નહીં પણ બધીની ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી તો ટોટલ જ હોય, એટલે 4,62,000 એ આપણી ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી થઈ. તો અહીં લખશું આપણે 4,62,000, આના માટે 4,62,000 અને આના માટે 4,62,000. ચાલો, પછી આપણે એને મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કરશું બધી માટેની.
તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એક જણાની 3,20,000, 80,000, 80,000 એટલે કે 3,20,000, આની છે 80,000 અને આની છે 80,000. ચાલો તો આ ડિવાઈડ આપણે કરી નાખશું. ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણી પાસે 4,80,000 આવી ગઈ. તો અહીં લખશું 4,80,000, 4,80,000 અને 4,80,000. ચાલો હવે તમે મલ્ટીપ્લાય કરી નાખશો 4,62,000 એને ગુણ્યા 3,20,000 એને ભાંગ્યા 4,80,000 એટલે આવશે 3,08,000. ચાલો અહીં લખશું 3,08,000 બરાબર. ચાલો એના પછી છે આપણે 4,62,000 એને ગુણ્યા 80,000 એને ભાંગ્યા 4,80,000 એટલે આવશે 77,000. અને આ તો ઓલરેડી આ બે ઇક્વલ જ છે. અહીંયા 80,000 ડિવાઈડ બાય જ છે એટલે આપણે 77,000 અહીંયા એમને લખી નાખશું બરાબર. બે સરખા જ છે. 80,000 છેદમાં 4,80,000 ગુણ્યા 4,62,000 એટલે આપણે 77 બેમાં આપી દીધા. ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણે સુધારેલ પ્રમાણ જથ્થો. ક્યારે તો કે આપણે જ્યારે મટીરિયલ મિક્સ બરાબર એટલે કે મિશ્રણ વિચલન જ્યારે શોધવાનું આવશે ત્યારે બરાબર છે. હવે આપણે બીજી ગણતરી કરશું કે નહીં તો કે જ્યારે આપણે કોની ગણતરી કરશું તો કે ઉપજ વિચલનની. તો ઉપજ વિચલનની ગણતરી સમયે તમારે એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે જેનું નામ છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ બરાબર છે. ચાલો તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ. ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે એમાં આપણે એનું ફોર્મ્યુલા મૂકશું. શું આવે એનું ફોર્મ્યુલા તો કે કુલ પ્રમાણ પડતર એના છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન. ચાલો કુલ પ્રમાણ પડતરના છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન. ચાલો તો કુલ પ્રમાણ પડતર તો અહીંયા આપણે આ વસ્તુ છે એ કુલ છે આપણી પડતર આવી પ્રમાણ પડતર બરાબર. તો એ આવી આપણી 6 લાખ. ચાલો તો આ આવશે આપણી 6 લાખ. તો કુલ પ્રમાણ પડતર આવશે આપણી 6 લાખ. અને કુલ પ્રમાણ ઉત્પાદન. ચાલો કુલ પ્રમાણ ઉત્પાદન આપણું કેટલું આવ્યું તો કે 4,62,000. તો આ 4,62,000 આપણે અહીં લખવાના હોય ને? નહીં, એ નહીં લખવાના. આપણે શું ઘટ બાદ કરી બગાડ બાદ કરીને જે આપણી પાસે આવે ને એ વસ્તુ આપણે છે એ લેવાની. તો અહીંયા આપણે ઉત્પાદન કેટલું આવે છે અહીંયા આપણું ઉત્પાદન કેટલું આવે છે પ્રમાણ ઉત્પાદન 2 લાખનું. તો પ્રમાણ ઉત્પાદન આપણું કેટલું છે 2 લાખનું બરાબર. ખબર પડી કુલ પ્રમાણ ઉત્પાદન. તો કુલ પ્રમાણ ઉત્પાદન આપણી પાસે કેટલું હતું 4,80,000 નહીં પણ એમાં 2 લાખ આપણે કુલ પ્રમાણ ઉત્પાદન હતું. બીજું કંઈ ઘટની ને એવી કંઈ વાત આપણે થઈ નથી. ચાલો બરાબર. ચાલો આ ઘટ આપણે બાદ કરીને જ આવી છે બરાબર. બગાડ આપણે 4,80,000 આપણે કુલ દાખલ કરેલ એકમ હતા એમાંથી 2,80,000ની ઘટ પડી અને ઉત્પાદન થઈ ગયું આપણું 2 લાખ. ચાલો હવે 6 લાખમાંથી 2 લાખ તમે ડિવાઈડ કરો એટલે 3 દુ 6 એટલે કે અહીંયા આવશે 3 બરાબર. આ આપણે સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ. ચાલો આ વસ્તુ આવી ગઈ. હવે જરૂરી ગણતરીમાં હવે આપણે જ્યારે ઉપજ વિચલનની ગણતરી કરતા ત્યારે હજી એક વસ્તુની ગણતરી કરતા બરાબર. શું હતું તો કે RSQ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બરાબર. પણ આમાં આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી નથી લેવી. આપણે આ છે ને શું કરશું રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી નહીં પણ રિવાઇઝ સ્ટાન્ડર્ડ યેસ્ટ લેતા. પણ રિવાઇઝ સ્ટાન્ડર્ડ યેસ્ટની આપણે ગણતરી આ દાખલામાં નહીં કરીએ. શું કામ કે આમાં આપણે એક નવી મેથડ શીખશું કે આમાં જુઓ તમને ટકાવારી નથી આપી પણ બગાડ તમને બેમાં આપેલો છે બરાબર. ટકાવારી તમને બેમાં નથી આપેલી પણ તમને બગાડ બેમાં આપેલો છે એટલે તમને બીજી રીત શીખાડીશ. તમારે ટકાવારી ફાઇન્ડ આઉટ કર્યા વગર તમારે ઉપજ વિચલન તમારું ફાઇન્ડ આઉટ થઈ જશે બરાબર છે. ચાલો હવે આપણે જે કરવાના હતા એ કરીએ. પેલું આપણે વિચલન શોધીએ ખર્ચ વિચલન. માલ સામાન ખર્ચ વિચલન. ચાલો માલ સામાન ખર્ચ વિચલનનું ફોર્મ્યુલા શું થશે તો કે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય કોસ્ટ વેરિયન્સ છે તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય એકચ્યુઅલ પ્રાઇસ બરાબર. ચાલો આ થઈ ગયું ફોર્મ્યુલા. હવે આમાં આપણે શું વેલ્યુ પુટ કરશું આ બ અને આ
સોરી વચ્ચે એક લીટી રાખી દઉં બ અને અહીંયા ક. ચાલો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણી પાસે કેટલી આપેલી છે તો કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો 3,20,000 80,000 80,000. ચાલો તો 3,20,000 અહીંયા 80,000 અને અહીંયા આપણી આવશે 80,000. ચાલો આ વસ્તુ થઈ. ગુણ્યા સ્ટાન્ડર્ડ પ્રાઇસ. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી કેટલી આપેલી છે તો કે 1.25 2 અને 0.50. તો 1.25 2 અને 0.50. ચાલો હવે એમાંથી માઇનસ કરવાનું છે આપણે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 3,14,000 76,000 અને 72,000. 3,14,000 અને 72,000. ચાલો એમાં ગુણ્યા કરવાના છે આપણે એક્ચ્યુઅલ પ્રાઇસ. એક્ચ્યુઅલ પ્રાઇસ આપણી કેટલી છે 1.20 2.10 અને 0.55. 1.20 2.10 અને 0.55. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે કેલ્સી હાથમાં લઈ લઈએ અને છે ટક ટક ચાલુ કરી દઈએ. હવે 3,20,000 એને ગુણ્યા 1.25 એટલે આવશે 4 લાખ. આમ તો આપણે મલ્ટીપ્લાય કરેલો જ છે 4 લાખ અને અહીંયા આપણે 3,76,800. બરાબર. ચાલો તો 4 લાખ અહીં લખી નાખું. આપણે કર્યું તો કરી નાખીએ. 4 લાખ માઇનસ શું છે 3,76,800. બરાબર. એટલે અહીંયા આપણો અહીંયા લખી નાખું છું અહીંયા. બરાબર. 4 લાખ માઇનસ 3,76,800 એટલે આવશે 23,200. બરાબર. ચાલો અને એ આવશે આપણા પ્લસમાં પ્લસ 23,200. બરાબર. ચાલો હવે આપણે બનું કરીએ. આ 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000. 8 દુ 16 છોકરાઓ માઇનસ 76,000 ગુણ્યા 2.10 એ કરવા પડશે 2.10 એટલે આવશે 1,59,600. જો કે એમાં કરેલા છે પણ છતાં આપણે કરી નાખીએ 600 માઇનસ કરી નાખીએ 1,60,000 એટલે આવશે 400. પણ અહીંયા કેવા આવશે પ્લસ 400. ચાલો હવે 80,000 ગુણ્યા 0.50 એટલે 40,000 માઇનસ 72,000 ગુણ્યા 0.55. ચાલો એટલે આવશે 39,600. તો અહીંયા માઇનસ કરશું એટલે 400 જ આવશે માઇનસ 40,000. ચાલો આ 40,000 પ્લસ 400. છોકરાઓ અહીંયા માઇનસ આવ્યું છે અહીંયા પ્લસ આવ્યું કર્યું છે મેં તો મારી ભૂલ ના સમજતા. 40,000 39,600 થી મોટા છે અને મોટા પદની નિશાની આપણે આન્સરમાં મૂકી છે. બરાબર છે. વળી કોમેન્ટ કરીને નાખે કે સર વાં તો માઇનસ આવતો હતો તમે પ્લસ લખ્યો છે. બરાબર. ચાલો આ બરાબર સમજાઈ ગયું. ચાલો પ્લસ કરી નાખીએ 23,200 પ્લસ 400 પ્લસ 400 એટલે એ આવશે 24,000 આપણા પ્લસ. એટલે આ આપણું વિચલન મટીરિયલ કોસ્ટ વિચલન આવ્યું આપણી પાસે 24,000 અને એ આવ્યું આપણું અનુકૂળ. ચાલો થઈ ગયું. હવે આપણે કરવાનું છે બીજું વિચલન. આ ખર્ચ વિચલન કોસ્ટ વેરિયન્સ થઈ ગયું. હવે આપણે કરવાનું છે પ્રાઇસ વેરિયન્સ. તમે ગમે લઈ શકો. બરાબર. માલસામાન ખર્ચ વિચલન લઈ શકો, માલસામાન ઉપજ વિચલન લઈ શકો. નહીં પણ છે પહેલાં તમારે આ 3 કરી નાખવાના. માલસામાન ખર્ચ વિચલન, માલસામાન. હવે તમારે કયો લેવાનો છે જે ખર્ચ વિચલન આવી ગયો પ્રાઇસ વેરિયન્સ લઈ લઈ. બરાબર. કિંમત વિચલન. ચાલો આ કિંમત વિચલન લેશું આપણે. કિંમત વિચલનનું ફોર્મ્યુલા મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. પ્રાઇસ વેરિયન્સ છે તો પ્રાઇસ હંમેશા કેમાં આવે કાઉન્સમાં. સ્ટાન્ડર્ડમાંથી આપણે એક્ચ્યુઅલ શું કરશું માઇનસ અને પ્રાઇસ છે અંદર છે તો આ બારે શું આવશે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી હંમેશા એક્ચ્યુઅલ અને પ્રાઇસ હંમેશા કેવી હોય સ્ટાન્ડર્ડ. બરાબર. ચાલો હવે અહીંયા અ બ અને ક. ચાલો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણે લીધેલી છે અહીંયા 3,14,76 ને 72. 3,14,000 76,000 અને 72,000. પેન બદલી ગઈ. ચાલો બરાબર. હવે એમાંથી માઇનસ
આપણે મલ્ટીપ્લાય સ્ટાન્ડર્ડ પ્રાઇસ કરવાની છે. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને આપેલી છે 1.25, 2 અને 0.50. તો 1.25, 2 અને 0.50 માઇનસ આપણે કરવાનું છે એકચ્યુઅલ પ્રાઇસ. એકચ્યુઅલ પ્રાઇસ આપણને અહીંયા આપેલી છે 1.20, 2.10 અને 0.55. તો કે 1.20, 2.10 અને 0.55. દાખલો ગમે એવું આવડતું હોય, બહુ વધારે ઉતાવળ નહીં કરવાની, જેથી કરીને છે ને તમારા આંકડા લખવામાં ભૂલ ના પડે, બરોબર. નકર આંકડા લખવામાં ભૂલ પડશે ને તોય તમારો દાખલો છે ખોટો પડી જશે. -20 એને મલ્ટીપ્લાય 3,14,000. ચાલો તો એ આવશે 15,700, બરાબર. ચાલો તો આને લખશું આપણે 15,700. પછી 2 માંથી 2.10 એટલે 0.10 આપણા વધશે. 2 માઇનસ 2.10 માઇનસ વધશે એને ગુણ્યા 76,000. ચાલો તો એ આવશે -7,600. ચાલો અને અહીંયા આવશે 0.50 માઇનસ 0.55 એટલે આવશે 72,000 એને ગુણ્યા 0.05 ગુણ્યા 72,000 એટલે આવશે -3,600. ચાલો હવે આપણે આને માઇનસ કરી નાખીએ. 15,700 માઇનસ 7,600 એને -3,600. ચાલો એ આવશે 4,500, બરાબર. પણ એ આવશે કેવા આપણા +4,500, બરાબર. આ આપણું આવ્યું મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. એ આપણું કેવું આવ્યું? અનુકૂળ. લખી નાખીએ આપણે અનુકૂળ. ચાલો હવે આપણે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ આવી ગયો. હવે આપણે શોધવાનું છે મટીરિયલ યુસેજ વેરિયન્સ, એટલે કે વપરાશ વિચલન. ચાલો અહીંયા કરી નાખું છું માલ સામાન વપરાશ વિચલન. અહીંયા શું કામ કર્યું મેં? કારણ કે ઉપર છે ને આપણે જોવામાં સરળતા રહેશે કે કયું ક્યાં કેટલું છે એ, બરાબર. એટલે મેં અહીં નકર આપણે પત્તા છે ઉપર નીચે મારે કરવા પડે. તમને સમજાત નહીં એ પણ અલગ. ચાલો માલ સામાન વપરાશ વિચલન છે મટીરિયલ યુસેજ વેરિયન્સ. એનો ફોર્મ્યુલા યુસેજ છે હંમેશા ક્વોન્ટિટીની હોય તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાંથી એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણે માઇનસ કરી નાખશું અને બારે રાખશું પ્રાઇસ. એ કેવી? સ્ટાન્ડર્ડ, જેવી તેવી રાખતા નથી. ચાલો હવે અબક 3 વસ્તુ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને 3ની જોવાની છે. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીં ઉપર જ આપેલી છે. ક્યાં જાઉં છું? 1.25, 2 અને 0.50. 1.2 અથવા તો 25, પછી 2 અને 0.50. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો ઉપર જવું પડશે જોવા. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 3,20,80 અને 80. તો કે 3,20,80 અને 80. ચાલો અને એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણને આપેલી છે 3,14,76 અને 72. 1,14,000, 76,000 અને 72,000. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? કાંઈ નહીં, એલસીમાં જરાક બે આંગળીઓ નાખી દઈ તો વાંધો ના આવે. ચાલો 3,20,000 માઇનસ 3,14,000 એને ગુણ્યા 1.25. ચાલો તો એ આવશે 7,500, પણ કેવા આવશે? પ્લસ. ચાલો આ 7,500. હવે પ્લસ કરશું આપણે 80,000માં 76,000 બાદ એટલે 4,000, 4 દુ 8 એટલે છતાં કરી નાખીએ. 80,000 માઇનસ 76,000 ગુણ્યા 2 એટલે 8,000 આવશે પ્લસ. ચાલો પછી આપણે 80,000માંથી 72,000 માઇનસ 80,000 માઇનસ 72,000 ગુણ્યા 0.50. ચાલો અહીં આવશે 4,000 આપણા અહીંયા પ્લસ. ચાલો પ્લસ કરી નાખીએ બધાના. બધા પ્લસ જ આવ્યા છે. 8,000 80 પ્લસ 7,500. ચાલો એટલે 19,500 પ્લસ આવશે આપણી પાસે. એ શું આવશે? આપણું મટીરિયલ યુસેજ વેરિયન્સ. એ આપણું આવશે અનુકૂળ, બરાબર. આ આવ્યું આપણું મટીરિયલ યુસેજ વેરિયન્સ અનુકૂળ. હવે આપણે કરવાનું છે ચોથું વિચલન, જેનું નામ છે મટીરિયલ મિક્સ વેરિયન્સ. ચાલો તો હવે અહીંયા લખશું આપણે મટીરિયલ માલ સામાન મિશ્રણ વિચલન.
ચાલો માલસામાન મિશ્રણ વિચલન મટીરિયલ મિક્સ વેરિયન્સ સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ એને બ્રેકેટમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ નહીં પણ સ્ટાન્ડર્ડ પ્રાઇસ એને મલ્ટીપ્લાય રિવાઇઝડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જે આપણે સુધારેલ પ્રમાણ જથ્થો આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો હતો એ બરાબર, એટલે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી બરાબર છે. ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ મલ્ટીપ્લાય રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. ચાલો હવે અ બ ક ત્રણેયનું આપણે શોધી લઈ અ બ અને ક. ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ બધીની. ચાલો તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ જોઈ લઈ 1.25 2 અને 0.50 1.2 સોરી 1.25 2 અને 0.50. ચાલો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે કંઈક ફાઇન્ડ આઉટ કર્યું હતું અહીંયા 3,08,000 77,000 ચાલો 3,08,000 77,000 અને 77,000. ચાલો માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણે કેટલી આપેલી છે? ચાલો 3,14,000 78,000 72,000. તો કે 3,14,000 78,000 78,000 છે 76,000 અને 72,000. ચાલો 72,000 આ 76,000 છે એવો છોકરો. ચાલો હવે કરી નાખીએ. 3,08,000 માઇનસ 3,14,000 ગુણ્યા 6,000 માઇનસ આવ્યા એને ગુણ્યા 1.25 એટલે આવશે 7,500 પણ એ કેવા આવશે? માઇનસ. ચાલો પછી આવશે 77,000 માં 76,000 માઇનસ એટલે 1,000 માઇનસ અને આ આવશે માઇનસ. ચાલો કરી દઉં તમને, ફરી તમે કહેશો કઈ રીતે આવ્યું? 76,000 એને ગુણ્યા 2 એટલે આવશે 2,000 પણ કેવા આવશે? પ્લસ. ચાલો અને 77,000 માંથી 72,000 માઇનસ 72,000 એને ગુણ્યા 0.5 અથવા 0.50. ચાલો 2.2500 પ્લસ 2,500. ચાલો હવે જે થતું હોય કરી નાખીએ. 7,500 એ માઇનસ છે, પ્લસ કરીએ આપણે 2,000 પ્લસ 2,500. ચાલો એ આવશે માઇનસ 3,000. એ આવ્યું આપણું મટીરિયલ મિક્સ વેરિયન્સ. એ આવ્યું આપણું પ્રતિકૂળ. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણે એક નવી રીત શીખવાની છે. આ ચોથું વિચલન હતું આપણું. પાંચમું વિચલન આવ્યું ઉપજ વિચલન. માલ સામાન ઉપજ વિચલન. ચાલો મટીરિયલ યીલ્ડ વેરિયન્સ બરાબર. ચાલો મટીરિયલ યીલ્ડ વેરિયન્સ આપણે શોધવા માટે અત્યાર સુધી જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા હતા જેમાં આપણે શું શોધતા હતા? રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બરાબર, અથવા તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ શોધતા હતા બરાબર. પણ હવે આપણને આ સમમાં આપણે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે નહીં. ખાલી નવી મેથડ શીખડાવું છું. જો આપણી પાસે જે ટકાવારી છે બગાડની એ તમે શોધી તો શકો બરાબર, શોધી તમે શકો એમાં ના નહીં બરાબર, પણ શોધવા ના હોય ને તો તમારે ત્રિરાશિ મૂકી દેવાની બરાબર. કઈ રીતે ત્રિરાશિ મૂકવાની સમજાવું છું. દાખલા તરીકે જો તમારી પાસે 4,80,000નું પ્રમાણ ઉત્પાદન હતું બરાબર, ત્યારે તમારી પાસે બગાડ કેટલો હતો? 2,80,000. તો તમારી પાસે ખરેખર ઉત્પાદન 4,62,000 હોય તો તમારી પાસે ઉત્પાદનમાં તમારે કેટલો બગાડ થાય બરાબર. એ બગાડને તમારે ખરેખર બગાડ આરે માઇનસ કરી નાખવાનો બરાબર. એનો ફોર્મ્યુલા તમને લખાવું છું. જો તમારી પાસે છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આરે તમારે મલ્ટીપ્લાય કરવાનું. એ તમને ખબર છે યીલ્ડ વેરિયન્સ છે એટલે પ્રાઇસ હંમેશા સ્ટાન્ડર્ડ બારે આવશે બરાબર. પણ આમાં તમારે એક વસ્તુ વધારે જે છે એ ધ્યાનમાં રાખવાની કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટ માઇનસ એકચ્યુઅલ વેસ્ટ. આ નવો ફોર્મ્યુલા તમારા ધ્યાનમાં આવ્યો. રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટમાંથી તમારે એકચ્યુઅલ વેસ્ટ બાદ કરો ને તો તમને મટીરિયલ યીલ્ડ વેરિયન્સ તમને મળી જશે બરાબર. રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટ માઇનસ એકચ્યુઅલ વેસ્ટ એટલે કે સુધારેલ પ્રમાણ બગાડ એમાંથી તમારે ખરેખર બગાડ છે માઇનસ કરી નાખવાનો. એને તમારે જે પ્રમાણ કિંમત છે એના હારે મલ્ટીપ્લાય કરી નાખવાનો તો તમને શું મળશે છે એ રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને આ પર યુનિટ આપણે ઓલી જે શોધી હતી
શરૂઆતમાં એનું કહું છું સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ, બરાબર, જે આપણે કુલ પ્રમાણ પડતરમાંથી આપણે ડિવાઈડ કરી હતી કુલ પ્રમાણ ઉત્પાદન એ, બરાબર છે. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે એસપીયુ એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ પર યુનિટ. ચાલો હવે આપણે શું કરવાનું છે આમાં પહેલાં તમને RSW કઈ રીતે શોધવાનું છે એ તમને શીખવાડી દઉં. તો કે RSW રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટ એટલે કે સુધારેલ પ્રમાણ બગાડ. સુધારેલ પ્રમાણ બગાડ એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી. હવે દાખલા તરીકે તમારી પાસે જુઓ અહીંયા તમારું જ્યારે ઉત્પાદન થયું હતું 4,80,000 ત્યારે તમારી પાસે બગાડ હતો 2,80,000, બરાબર. ઉત્પાદન થયું હતું તમારું અહીંયા સોરી દાખલ કરેલ એકમો હતા તમારા 4,80,000, બરાબર. દાખલ કરેલ એકમો હતા 4,80,000 ત્યારે તમારો બગાડ કેટલો થયો હતો? બગાડ થયો હતો તમારો 2,80,000, બરાબર. ચાલો અને પછી તમારો જે છે એ ખરેખર તમારું તમે ખરેખર દાખલ કરે કે કેટલા એકમો કરેલા છે? 4,62,000, 4,62,000. તો ત્યાં તમારું જે છે આ કેટલું થશે? બરાબર, આ તમારો ક્વેશ્ચન માર્ક થઈ ગયો. ચાલો હવે 83 છે તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરશું. 4,62,000 એને ગુણ્યા 2,80,000 એને ભાગ્યા 4,80,000, બરાબર. એટલે આ આવશે 2,69,500, બરાબર. આ શું આવ્યું? 2,69,500 સુધારેલ પ્રમાણ બગાડ, એને તમે રિવાઇઝડ સ્ટાન્ડર્ડ વેસ્ટ કહી શકો, RSW, બરાબર. ચાલો તો RSW તમારી પાસે આવી ગયું. હવે તમારે કરવાનું છે શું? તો કે હવે આમાં તમારે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દેવાની છે. ચાલો તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ યુનિટ પર યુનિટ તમારા પાસે પાછળ આવ્યા હતા કેટલા? ચાલો આ આવ્યા તમારી પાસે 3, બરાબર. આ કેટલા આવ્યા તમારી પાસે? 3. તો અહીંયા તમારે જવાબ દેવાનો છે, અહીંયા છે 3, બરાબર. રિવાઇઝ સ્ટાન્ડર્ડ વેસ્ટ એ તમે ફાઇન્ડ આઉટ કર્યા હતા 2,69,500, 2,69,500 માઇનસ એક્ચ્યુઅલ વેસ્ટ તમારી પાસે કેટલો હતો? તો કે અહીંયા જો એક્ચ્યુઅલ વેસ્ટ હતો તમારી પાસે 2,62,000. ચાલો તો અહીંયા આવશે 2,62,000, બરાબર. ચાલો તો હવે આપણે અહીંયા આપણે જે થતું એ કરી નાખીએ. 2,69,500 માઇનસ 2,62,000 એટલે આવશે 7,500. ચાલો આ વસ્તુ થઈ 7,500 ગુણ્યા હવે આપણે 3 કરવાના છે એટલે આવશે 22,500. એ આવશે આપણા પોઝિટિવ 22,500. આ આવી ગઈ આપણી મટીરિયલ હેડ વેરિયન્સ, બરાબર. થોડુંક આ કોષ્ટક થોડુંક ઉપર નીચે થઈ ગયું છે, હલાવી લેજો. ચાલો હવે આપણે આની મેળવણી કરવાની છે. જો આપણને મેળવણી કરવાનું કીધું છે, અત્યાર સુધી મેળવણી તો જો કે આપણે કરતા જ હતા, પણ છતાંય એની આ વિગતોને આધારે માલસામાન વિચલનો શોધો અને તેમની મેળવણી કરો. તો આપણે મેળવણી કરવાની છે, તો આપણે ફટાફટ હવે મેળવણી કરી નાખીએ. ચાલો તો અહીં આપણે લખું છું મેળવણી. ચાલો તો મેળવણી આપણે બે રીતે કરતા હતા. મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ્સ ટુ મટીરિયલ યુસેજ વેરિયન્સ પ્લસ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. આ એક છે મેળવણી કરવા માટે. અને બીજો ફોર્મ્યુલા છે મટીરિયલ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ મિક્સ વેરિયન્સ પ્લસ મટીરિયલ યીલ્ડ વેરિયન્સ, બરાબર. અને ત્રીજી આપણે જે યુઝ નથી કરતા પણ ખરેખર છે કે મટીરિયલ યુસેજ વેરિયન્સ પ્લસ મટીરિયલ મિક્સ વેરિયન્સ પ્લસ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ, બરાબર છે. આ આપણે સબ યુસેજ વેરિયન્સ આમાં ફાઇન્ડ આઉટ કર્યું નથી એટલે આનો યુઝ કરશું નહીં. આપણે ખાલી આ બેમાં જ જોશું. મટીરિયલ કોસ્ટ વેરિયન્સ જોઈએ આપણી પાસે કેટલો હતો? તો કોસ્ટ વેરિયન્સ હતો આપણી પાસે 24,000 પ્લસમાં, બરાબર. ચાલો તો અહીં લખી નાખશું આપણે 24,000. યુસેજ વેરિયન્સ હતો આપણી પાસે 19,500. ચાલો 19,500 પ્લસ પ્રાઇસ વેરિયન્સ હતો આપણી પાસે 4,500, બરાબર. ચાલો તો એ લખી નાખીએ આપણે 4,500. ચાલો 4,500 પ્લસ 19,500 કરો જોઈએ 19,500. ચાલો એ આવશે 24,000. તો અહીંયા આપણી પાસે આવશે 24,000 અને આ થઈ ગયું 24,000. ડાબા બરાબર જબા એટલે આ આપણો દાખલો સાચો. ચાલો યુસેજ વેરિયન્સ
યુસેજ વેરિયન્સ આપણે પાછળ અહીંયા જ લખ્યું છે, યુસેજ વેરિયન્સ 19500. મિક્સ વેરિયન્સ, તો મિક્સ વેરિયન્સ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યું હતું -3000. તો અહીંયા લખશું આપણે -3000 પ્લસ યીલ્ડ વેરિયન્સ, તો યીલ્ડ વેરિયન્સ આપણી પાસે હતું 22500. તો અહીંયા પ્લસ કરશું આપણે 22500. ચાલો હવે જરાક ટેલી કરી નાખીએ. 22500 -3000 એટલે આવશે 19500. ચાલો 19500 બરાબર 19500, એટલે કે આ દાખલો આપણો શું છે, સાચો છે. આ થઈ ગઈ આપણી મેળવણી, અને આ થઈ ગયો આપણો 2021માં પૂછાયેલો, એટલે કે ગયા વર્ષે જ પૂછાયેલો દાખલો. બરાબર છે. ચાલો આ દાખલામાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો, અને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં પૂછશો જ, અને જે બી વિડીયો છે એને શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને તમને જે આગળના વિડીયોઝ છે એ સરળતાથી મળી રહે. થેન્ક યુ.